દિવાળી જય સરદાર. અંધારાની સાથે અંજવાળું હોય છે. એ ગત દિવાળીએ આપણે વિચાર સાંભળ્યો હતો. આજે પણ દિવાળી છે, પણ આજે માત્ર દિવાળી નથી. અખંડ ભારતના ઘડવૈયા આપણા ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતિ છે. ચાલો એના માટે પણ એક દીવડો પ્રગટાવીએ. સરદાર સાહેબનું એક કથન હતું કે ગુજરાતમાં હું તેજસ્વી લોકોને જોવા ઈચ્છું છું. બસ આવા જ કંઈક હેતુથી પરેશભાઈ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરે છે. આજે 85મો ગુરુવાર છે, 85મો થર્સડે થોટ છે, પણ આ વર્ષનો આ છેલ્લો થર્સડે થોટ છે. પણ મને એવું લાગે છે કે 84 ગુરુવાર પછી આ 85મા ગુરુવાર એવો પહેલો ગુરુવાર છે કે હોલમાં ઊભું રહેવાની પણ જગ્યા નથી. આ સરદાર સાહેબની સાચી ભાવાંજલિ છે અને થર્સડે થોટનો આજ પહેલો એવો ગુરુવાર છે હાર્દિકભાઈ કે ખરા અર્થમાં આજે આપણે સફળ થયા એવું લાગે છે. તમને બધાને હું દિવાળીની શુભેચ્છા અને સરદાર સાહેબના પ્રસંગે આવ્યો છો એનું અભિનંદન આપું છું. બેવડી ખુશી છે કારણ કે બે દિવાળી છે. આજે દિવાળી, કાલે દિવાળી. તો ચાલો ફરી સરદાર માટે એક આજે આપણે સાંજે દીવડો પ્રગટાવશું અને એક દીવડો આપણા હૃદયમાં પણ પ્રગટાવશું સરદાર માટે, બધાને ખુશ કરવા માટે. આજે બહુ સરસ આજના મહેમાન પારસભાઈ પાંધીએ ખૂબ વાતો કરી છે. આમ તો કેવું થાય સરદાર વિશે વાત કરીએ ત્યારે આપણે ફરવા જઈએ દરિયાના કાંઠે, બે પગ મૂકીએ દરિયામાં, પાણીની ઝાલકો મારીએ ને આપણે દરિયો નાયા એવું લાગે. બસ આજ પારસભાઈ એવું જ છે. સરદાર વિશે બસ 2-5 વાતો કરી દઈએ ને આપણે સરદારને સાંભળ્યા ને આખી કથા બેસાડીએ ને તોય આ વીર પુરુષ વિશે પૂરું જાણી ન શકીએ એવો આ લોખંડી પુરુષ હતો. એ પાટીદારના સપૂત, ગુજરાતની શાન, ભારતનું ગૌરવ, એ ભારત રત્ન વલ્લભભાઈ હતા. એના વિશે આપણે કેટલી બધી વાતો કરી શકીએ, કરી જ ન શકીએ, માત્ર પ્રયાસ કરીએ. આજના પ્રસંગે સરદાર વલ્લભભાઈની 149મી જન્મ જયંતિ હતી એટલે એને ભાવવંદના કરવા માટે આપણે સ્પેશિયલ વલ્લભભાઈને મુખ્ય મહેમાન બનાવ્યા હતા. આપણે કોઈ પણ વલ્લભ નામ સાંભળીએ ને તો ખરો હિન્દુસ્તાની હોય ને તો વલ્લભભાઈ યાદ આવે આવે ને આવે ને આવવા જોઈએ. આજે વલ્લભભાઈ બોરડા આજે આપણા અહીંયા મહેમાન છે ને જોરદાર તાળીથી વધારે. આજના મુખ્ય મહેમાન બીજા આપણે માવજીભાઈજી પટેલ ઇટાલિયા આજના આપણા નવા રૂમના દાતા જાહેર થયા છે. દિવાળીનું પર્વ હોય, ખુશીનો માહોલ હોય અને આપણા અભિયાનમાં રૂમના દાતા જાહેર થાય એ સામાન્ય ખુશીની વાત નથી. એને જોરદાર તાળીથી વધારે. દિવાળી હોય એટલે લોકો ભેટ આપવા આવે અને એની આપણને બધાને ખુશી થતી હોય છે. ઘેરે દાદા વસ્તુ લઈને આવે, બાળકો ખુશ થાય. એમ 2 દિવસ પહેલાં શિવાભાઈ માવજીભાઈ ને એના ભત્રીજાના દીકરા આવ્યા, લ્યો આ 7.5 લાખ રૂપિયા, રૂમના દાતા બનવાનું છે. મને એમ કે એક રૂમના દાતા પૂરા પૈસા આવી ગયા. એવું નથી, હું નહીં, મારા 2 કઝિન બ્રધર જશમતભાઈ ને લાભુભાઈ એવા 1 નહીં 3 રૂમના દાતા અમે બનવા આવ્યા છે. આ દિવાળી ખુશી લઈને આવ્યા હતા માવજીભાઈ, એને આપણે જોરદાર તાળીથી વધાવીએ. આજે નાનકડી કૃતિ વિજયભાઈ ડોબરિયા અહીંયા બેઠી છે. હજુ 11મું ભણે છે. 11મું જ ભણે છે ને? 11મું ભણે છે. પણ રાઇફલ શૂટિંગ, ઓલિમ્પિકની રમત આવે ને, આપણે બધા ચિત્રો જોઈએ, ન્યૂઝ સાંભળીએ, રાઇફલ શૂટિંગમાં ડાયમંડ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીની છે. ગુજરાત લેવલની કોમ્પિટિશનમાં એમણે ગોલ્ડ મેડલ મેળવીને રાષ્ટ્રીય લેવલ માટે પસંદગી થઈ છે. વિજયભાઈ ગારિયાધારના મૂળ વતની એક હીરાની ઓફિસમાં એક રત્નકલાકાર જેવું કામ કરે છે. એને માત્ર 2 જ દીકરી છે. મને એવું લાગ્યું કે જો મજબૂત કરવી હોય દીકરીને તો
તો એની જે કૌશલ્ય એમાં આપણે પ્રોત્સાહન આપવું જોઈએ. એની મર્યાદા હતી કે હવે રાષ્ટ્રીય લેવલની ચેમ્પિયન બનવા માટે પ્રેક્ટિસ કરવી પડે અને એના માટે 1.5 લાખ રૂપિયાની પિસ્તોલ આવે. એના પપ્પા ભાડાના મકાનમાં રહેશે, લઈ શકે એમ નહોતા. ત્યારે વાત સમાજ સુધી આવી. મેં 2-5 વ્યક્તિને અપીલ કરી. એક નરેશભાઈ ડોબરિયા છે, અહીંયા કેમ ડોબરિયા સાહેબ છે, નિકુંજ ઉપસ્થિત છે, એવા ચિરાગભાઈ ડોબરિયા છે ને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જયસુખ ડોબરિયા છે. એને પત્ર લખ્યા હતા. એ બધા દાતાઓ તરફથી 1.5 લાખ રૂપિયા આવી ગયા અને આજે પટેલ સમાજ ખરા અર્થમાં દિવાળી ઉજવે છે અને દીકરીને એક રિવોલ્વર ભેટ આપી છે. એક દીકરી મજબૂત થાય, એક ઘર મજબૂત થાય, એના ઘરનો એ જ મુખ્ય વ્યક્તિ બનનાર છે. ત્યારે કૃતિ તને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અમે એવું ઈચ્છીએ કે 2038 ઓલિમ્પિકમાં તું ભારતને એક મેડલ અપાવી શકે એવી તું આગળ વધે. ચેતનાબેન એટલે ચેતનાબેન, મને એમ કે ખાલી બોલે જ છે પણ દોડે પણ છે. એને ફોટો મૂક્યો ત્યારે ખબર પડી કે 50+ 50 ઉપરના વ્યક્તિની જે કોમ્પિટિશન થાય એની અંદર 1500 મીટર દોડ અને લોંગ જમ્પમાં ચેતનાબેન ગોલ્ડ મેડલ લાવ્યા છે. એટલે એને આજે આપણે સન્માનિત કર્યા. અહીંયા કેટલા બધા મહાનુભાવ ઉપસ્થિત છે. મને હરિભાઈ ફોનમાં વાત કરે છે. હરિભાઈ વાત કરેલો જ કહેતો હું. હરિભાઈ આ વાત કરે છે. હરિભાઈ માટે મારે એટલું કહેવું છે કે આપણે દર વર્ષે સરદારને પુષ્પાંજલિ કરી અને બહુ તો હાર પહેરાવીએ. દરરોજ મિની બજારમાં આવેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને જો ફૂલહાર થતા હોય તો લોક સમર્પણ બ્લડ બેંક વધતી થાય છે. એ હરિભાઈને જેટલા અભિનંદન આપ્યા તેટલા. ત્યાં કામ કરતો પાંડે એક પ્યુન છે. હરિભાઈના વાતથી દર સવારે 6 વાગે 7 વાગે સરદારની પ્રતિમાને ફૂલહાર થાય છે. આપણે પ્રાઉડ લઈએ કે સુરતમાં આવું સરસ માન વલ્લભભાઈને મળે છે. એના માટે હરિભાઈ તાળીઓના અધિકારી છે. મને શ્રી સૌજીભાઈ સહિત આપણે બધા બસ આપ સૌને આવકારું છું અને આપણે બધાના મનમાં પ્રગટેલા દીવડાને હું વંદન કરું છું. સરદાર એટલે સરદાર. પારસભાઈ ઘણી બધી આપણે વાતો કરી, જેટલી વાતો કરી એટલી ઓછી છે. આવું વ્યક્તિત્વ ભારત વર્ષને ક્યારેય નહીં મળે એવું વ્યક્તિત્વ એ હતું. એના માટે માત્ર ભાવ જ પ્રગટ થઈ શકે, કોઈ વાત ન થઈ શકે. કેટલા લગભગ 22 સદી પછી ચાણક્ય જેવું વ્યક્તિત્વ આ ભારત વર્ષને મળ્યું છે. એના માટે જેટલી વાત એની જો આમ આપણે ઓળખતા હોઈએ ને તો સિદ્ધરાજ જયસિંહ પંજાબથી કિસાન પરિવારને લાવેલા અને 12 ગામમાં વસવાટ કરેલો. એની 4થી પેઢી એટલે ઝવેરભાઈ પટેલ. અને ઝવેરભાઈ પટેલ અને લાડુબાના દીકરા 5 દીકરા અને 1 દીકરી, 6 સંતાનોમાં વલ્લભભાઈ 4થા ક્રમના વ્યક્તિ હતા. સૌથી મોટા સોમાભાઈ, નારણભાઈ, વિઠ્ઠલભાઈ, સરદારભાઈ, પછી કાશીભાઈ અને દીકરીનું નામ ડાહીબેન. આ 5-6 સંતાનોમાં આ 4થા ક્રમનું સંતાન એટલે વલ્લભભાઈ. વલ્લભભાઈના દીકરા ડાયાભાઈના દીકરા બિપિનભાઈના દીકરા ગૌતમ અને ગૌતમભાઈના દીકરા કેદારભાઈ વડોદરા અને મુંબઈમાં રહે છે. એનો વંશજ છે. આપણે લાવવાનો પ્રયાસ કર્યો પણ આપણે આજે એ મેળવી ન શક્યા. આ એનો સામાન્ય પરિવારની વાત થઈ, પણ એનો પરિવાર તો આખું ભારત હતું. એના માટે જેટલી વાતો કરી એટલી ઓછી. આખા એના વ્યક્તિત્વમાંથી આપણે કંઈક યાદ રાખવું હોય, આ વિચારનું વાવેતર એટલે અહીંથી કંઈક લઈને જવાનું. શું લઈને જઈએ તો એના 4-5 ગુણ ને જો સમજતા આપણે જીવીએ તો આપણે ઘણું જીવન જીવી શકીએ. એને લોખંડી પુરુષ કહીએ, એને અખંડ ભારતના ઘડવૈયા કહીએ. ભારતને આઝાદ કરવું એ એક વાત હતી અને ભારતને એક કરવું એ બીજી વાત હતી. આઝાદ ભારત માટે
અસંખ્ય કાર્યકર્તાઓ સ્વાતંત્ર્ય સેનાનીએ પ્રાણ આપી દીધા, અસંખ્ય મહાનુભાવોને લીડરશિપ આપી, ભારત આઝાદ થયું. પણ આઝાદ ભારત જો અખંડ ન થયું હોત, એક ન થયું હોત, તો આજે ભારત છે એ ભારત ન હોત. પણ અખંડ ભારત, એક ભારતમાં એક જ વ્યક્તિનું નામ લઈ શકીએ, અને સરદાર વલ્લભભાઈ પટેલ છે. આ ભારત માટે કેવડો મોટો ઉપકાર. પરેશભાઈ કીધું એમ, સરદાર વલ્લભભાઈ જો વડાપ્રધાન બન્યા હોત તો કદાચ ભારત અખંડ ભારત ન બની શક્યું હોત. એ કાર્ય વલ્લભભાઈએ કરી બતાવ્યું છે. એના માટે જેટલા શબ્દો વાપરે તેટલા ઓછા છે. કેવડી કુને હશે. અંગ્રેજો એવું કહેતા, અને અંગ્રેજોએ તો જતાં જતાં આઝાદી જ્યારે આપી ત્યારે એમ કીધું કે તમારે જ્યાં ભળવું હોય ત્યાં ભળો. રજવાડાને એમ કહી દીધું કે પાકિસ્તાન સાથે જવું હોય તો ભલે, ભારત સાથે ભળવું હોય તો ભલે, તમારે સ્વતંત્ર રાજ્ય રહેવું હોય તો ભલે. આટલી છૂટ આપી હતી એ બધાને. અંગ્રેજોને એવું હતું કે 15 વર્ષ ભારતને લાગશે ફરી પાછું એક સંઘ બનતા. એ વ્યક્તિએ માત્ર થોડા જ મહિનામાં, 15-20 મહિનામાં આખા ભારતને એક કરી દીધું. એને 100 સલામ. એ ભારતના ઘડવૈયાને આપણે તાળીઓથી વધાવીએ. કેટલી વાત કરીએ. અને આપણે ઝડપ કરવી છે. બસ એના 5 ગુણ આપણે યાદ રાખીને વિચાર આપીને આ કાર્યક્રમના અંત તરફ જશું. પહેલો ગુણ એ લોહ પુરુષ હતા. એનું જેને લોખંડી મનોબળ હતું, એનો પહેલો ગુણ છે લોખંડી મનોબળ. એ કેવી સ્થિતિ હશે. એ ભારતના પહેલા ગૃહમંત્રી બન્યા ત્યારે આખું ભારત સળગતું હતું. રજવાડાને એક કરવું હતું. અરે 6 મહિના નહોતા થયા તો કાશ્મીરમાં યુદ્ધ કરવા પડેની સ્થિતિ આવી હતી. કેટલા નિર્ણયો લેવાના હતા. આખું તંત્ર એક કરવાનું હતું. અને તંત્ર એણે કેમ કર્યું હશે, ક્યારે કલ્પના આવે છે? આપણા 2 ભાઈઓ જુદા પડીએ ને તો 5 વર્ષ અબોલા રહે એવી સ્થિતિ હોય છે. 2 ભાગીદારોનો હિસાબ વર્ષ સુધી મળતો નથી. ત્યારે આ 2 ભારતના ભાગલા પાડ્યા અને પાછું આખું વ્યવસ્થા તંત્ર કરવું હતું. એ ગૃહમંત્રી તરીકે કેવું કામ કર્યું હશે, કેટલી કુનેહ વાપરી હશે. એનું લોખંડી મનોબળ એ સરદારનો પહેલો ગુણ હતો. કોઈ પણ પરિસ્થિતિમાં ઝૂકવું નહીં, ધાર્યું કરી શકે એવું એ લોખંડી મનોબળનો માલિક એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને બીજું એનો જે મહત્વનો પાસું હતું ને, એ દ્રઢ નિર્ણય શક્તિ હતી. આમ કરાય, એ દ્રઢ નિર્ણય શક્તિ એનો બીજો મહત્વનો ગુણ હતો. આ પરિસ્થિતિમાં જે નિર્ણયો લીધા છે, એ ભારતને પાકિસ્તાનને પૈસા આપવાના હતા, તો પૈસા આપવા બાબતનો નિર્ણય હોય, ભારત પાકિસ્તાનના ભાગલામાં અધિકારીઓના ભાગ પાડવાના હતા, લશ્કરના ભાગ પાડવાના હતા, એણે જે કુનેહ વાપરી છે તમામ બાબતમાં એના નિર્ણયો. ખરેખર તો આપણે ગૌરવ લઈએ કે સરદારને સરદારનું પહેલું નામ બારડોલીના સત્યાગ્રહે આપ્યું છે. એ આપણું ગુજરાતનું ગૌરવ છે. ઘણી વખત એવું કહે કે સરદાર ક્યારે કહેવાના, ઇતિહાસકારો લખે પણ ખરા, પણ સરદાર બારડોલીના સત્યાગ્રહ વખતે એ સફળ સત્યાગ્રહ હતો. એણે જે અસહકારનું આંદોલન કર્યું અને બારડોલીના લગભગ 83,000 લોકોએ એ આંદોલનને સહકાર આપ્યો ને, લોકોને એટલા નિર્ભય બનાવ્યા અને આંદોલન માટે અસહકાર લડતમાં મજબૂતાઈથી લડત આપી, એમાંય સફળ થયા. ત્યારે સરદાર કહેવાના. ઇતિહાસમાં તો નામ પણ લખ્યું છે કે કુંવરજીભાઈ ડાયાભાઈ પટેલ નામના ખેડૂતે સભામાં ભાવેશમાં આવીને કીધું કે સરદાર, તમે આ કામ કર્યું, તમે અમારા સરદાર છો. એ પહેલી વખત એ બોલાયેલા શબ્દો. પછી તો કલકત્તાના અધિવેશનમાં કોઈ નેતાએ કીધું કે સરદાર માત્ર બારડોલીના નહીં, રાષ્ટ્રના સરદાર છે. અને પછી સરદારને સરદાર સાહેબથી આપણે ઓળખવા માંડ્યા. આ સરદાર, એનો દ્રઢ નિર્ણય શક્તિ, ફાસ્ટ ઝડપી નિર્ણય શક્તિ, એની દીર્ઘ દ્રષ્ટિ. એણે જે કાશ્મીરને આપણું કર્યું એમાં પણ એની દીર્ઘ દ્રષ્ટિ હતી. નકર કાશ્મીર આપણું થઈ શકે એમ નહોતું. એ રાજા જોડાવા માંગતા નહોતા. પાકિસ્તાનનો હુમલો દરવાજા સુધી આવી ગયો હતો અને આપણી મદદ માગી. અને મદદ માગી ત્યારે એટલું જ કીધું કે મદદ કરીએ, પહેલાંમાં સહી કરો પછી જ મદદ થાય. અને સહી કરાવી અને મદદ પહોંચાડી. અને મદદ પહોંચાડતી વખતે આર્મી મોકલ્યો. અને પછી કે મારે પણ આવવું છે. અધિકારીઓ ગભરાયા કે સરદારને આ સ્થિતિમાં ત્યાં ન અવાય. એણે ના પાડી કે નહીં, મારે આવવું છે.
અને ત્યારે વડાપ્રધાન જવાહરલાલ એવું કીધું કે સરદાર હું કહું છું તમારે કાશ્મીર આ યુદ્ધની સ્થિતિમાં ન જાવું, ત્યારે સરદાર એટલું જ બોલ્યા કે તમે ભલે વડાપ્રધાન રહ્યા, હું આ રાષ્ટ્રનો ગૃહમંત્રી છો, હું ધારું ત્યાં જઈ શકું અને હું જઈશ. અને એ કાશ્મીર ગયેલા, ત્યાં પણ એણે એવા નિર્ણયો લીધા અને કાશ્મીર થયું. આ એના નિર્ણય શક્તિ હતી. એ જૂનાગઢના નવાબની વાત હોય કે પછી એ હૈદરાબાદના નિજામની વાત હોય, એમાં જે એણે કુશળતા વાપરી છે એ બે નમૂન છે. ભારત અખંડ છે. આજે આપણે ગૌરવથી ભારત મહાસત્તા બને એના સ્વપ્ન જોઈએ છે. એના મૂળમાં એક વ્યક્તિને ગણવા હોય તો સરદાર વલ્લભભાઈ પટેલ છે. એના માટે ક્યારેય ન કહીશું. એવી જ વાત હતી. તડ ને ફળ વાત કરીને જવાબો, કોઈ પણ વાત હોય તો તડ ને ફળ. જ્યારે હૈદરાબાદની વાત હતી અને હૈદરાબાદના નિજામ માનતા નહોતા અને પછી એવું થયું કે હવે આપણે આર્મી મોકલવું છે, ત્યારે બધા ગભરાતા હતા કે જો આપણે લશ્કર મોકલીશું તો પાકિસ્તાન હજુ આવું થાય છે, એ આપણા પર હુમલો કરાવશે. એ નિજામે એમ કે બોમ્બરો નક્કી કરેલા છે, ભારત ઉપર હુમલો કરશે ને બોમ્બ ફોડશે. બધાએ ના પાડી. પ્રધાનમંડળમાં વડાપ્રધાન સહિત એવી ના પાડી, સરદાર રોકો, તમે જો હૈદરાબાદમાં હુમલો કરશો તો પરિસ્થિતિ આપણી સરહદની સારી નથી, આ લોકો આપણને હેરાન કરી નાખશે, બોમ્બ નાખશે. એ નિજામને તમે ઓળખતા નહોતી. ત્યારે સરદાર સાહેબે કોઠાસૂઝથી એક જ જવાબ આપ્યો કે જેને ભીંજાવાથી શરદી થતી હોય અને સ્વિમિંગ પુલમાં નાહવા ન પડવું, હું પડીશ. એ એની નિડરતા હતી, એની નિડરતા હતી. સરદારનો આ ગુણ છે ને, દ્રઢ નિર્ણય શક્તિ અને નિડરતા, અને છતાંય બેઠા હોય તો સહજતા. આ એના બે મુખ્ય ગુણ હતા. અને ત્રીજો ગુણ જે હતો ને, ત્યાગ, સમર્પણ. એના માટે કદાચ કોઈ ઋષિ તુલ્ય હોય ને એટલો ત્યાગ ને એટલું સમર્પણ રાષ્ટ્ર માટે હતું. એટલે તો બધા કહે છે ને કે જે દેશના ગૃહમંત્રી રહી ચૂક્યા હોય, એટલા રજવાડાને એક કર્યા હોય, એ મરે ત્યારે એનું બેંક બેલેન્સ 263 રૂપિયા જ હોય. એણે કેટલો ત્યાગ કર્યો હશે. એ ત્યાગ માત્ર આટલો નહીં, એ ભણતા હતા ને પછી બેરિસ્ટર થવાનું હતું ને ઇંગ્લેન્ડ જવાનું હતું, તો એના પાસપોર્ટમાં આ સરદાર વલ્લભભાઈ જે પટેલ હતું તેના ભાઈ વિઠ્ઠલભાઈ જે પટેલને કીધું કે તમે જાઓ. જે વિઠ્ઠલભાઈ સરદાર નાના હતા ને સ્કૂલના તોફાનો, વાતો તો કેટલી કરવી, એક એક તોફાનમાં આપણને મજા આવી જાય, પારસભાઈ કરાવે તોફાનો કરતા હતા. અને વિઠ્ઠલભાઈ સરદારને એટલું જ કહેતો કે આ બળદિયો છે. સરદારને બળદિયા કહેતા. એ વિઠ્ઠલભાઈને જવા માટે પોતાનો આવેલો પાસપોર્ટ ઇંગ્લેન્ડ જવા માટે ભાઈને આપી દે, એ કેવડો મોટો ત્યાગ છે. એટલું જ નહીં, વિઠ્ઠલભાઈ જતા કહેતા કે તારી ભાભીનું તો ધ્યાન રાખજે. એ ભાભીને સાચવવાતા, પણ દિવાળીબા હતા, અઘરા હતા જેઠાણી. સરદારના વાઈફ માટે સાથે રહેવું અઘરું હતું. સરદારના વાઈફને પિયર મૂક્યા એવા 2 વર્ષ અને ભાભીને સાચવાતા. આ એનો ત્યાગ ને સમર્પણ હતું. એટલું જ નહીં, જેલમાં હતા, એના મોટા ભાઈ અવસાન પામે છે, પરિવારના 2 અવસાન પામે છે. તમે આંદોલનમાં ભાગ ન લો તો તમને છોડી મૂકીએ. અલ્પેશભાઈ ખરું ને, આવી શરત આવે ને, તેવી શરત આવી. ત્યારે કીધું કે ભાઈ મારો દેશ પહેલો છે, મારા ભાઈની શમશાન યાત્રામાં નહીં જાઓ. આ સમર્પણ ને આ ત્યાગ છે. સમર્પણ ને ત્યાગ એના ચટોલે કોઈ ન આવે એવા સરદાર છે. અને ચોથો એનો ગુણ કોઠાસૂઝ. આ માણસને 5 રૂપિયા માગવા હોય ડોનેશનને તોય મળતા નથી, ત્યારે આખા રજવાડા લઈ લેવા આ સામાન્ય વાત નથી. અને જેટલા પુસ્તકો લખીએ એટલા ઓછા પડે. એક રાજા સાથેની વાટાઘાટમાં એની કોને, એની આવડત, એનું વિઝન, દ્રષ્ટિ, વ્યક્તિ એને આવવું જ પડે. અને કેટલા મોરચે લડતા હતા. ભારત ઓગસ્ટમાં આઝાદ થયું અને દિવાળી આવી ત્યાં સુધી રજવાડાને એક કરવાના. તો આપણું જૂનાગઢ નહોતું આઝાદ થયું, એ આ દિવાળી ઉપર આઝાદ થયેલું. 24મી ઓક્ટોબરે એ નવાબ પાકિસ્તાન કરાચી ભાગી ગયા અને
એ જુનાગઢ આઝાદ થયેલું. એ જ વખતે કાશ્મીરમાં લડાઈ ચાલતી હતી, એ જ વખતે હૈદરાબાદમાં લડાઈ ચાલતી હતી, અને રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે એણે કેટલું કામ કર્યું હશે, કેટલી કુને વાપરી હશે કે તમામ મોરચે એ સફળ થઈ અને ધારે તે કરાવી શકતા હતા. એની કુનેને, એની આવડતને, એના કોઠા સૂઝને આપણે જોરદાર તાળીથી વધાવીએ. એવા વ્યક્તિ હતા. સરદાર છે ને એ એક્શનમાં માનતા હતા, ફોકસ ઓન એક્શન, હંમેશા પરિણામ. એની એક બહુ ઘટના સરસ છે. આપણું ગોવા આપણી હારે નહોતું ત્યારે, એમાં બીજાનું રાજ હતું, અને ગોવાને લેવા માટે કોન્ફરન્સ મળી હતી, અને કોન્ફરન્સમાં બધા ગોવાને આમ લઈ શકાય, આને કહી શકાય, અહીંયા વાટાઘાટો કરીએ, આ સમિતિ બનાવી, બેને મોકલીએ, આવી વાતો હાલતી હતી. ત્યારે સરદાર ઊંઘતા હતા. કોઈ કીધું સરદાર ઊંઘોમાં ગોવા લેવું છે કે લેવું હોય તો કહેજો ને, હું લઈ દઈશ, 2 કલાક થશે. ઊંઘતા ઊંઘતા એવું બોલેલા કે લેવું હોય તો કહેજો, વાતું કરવા મારી પાસે સમય નથી. ફોકસ ઓન સોલ્યુશન. જિંદગીમાં સફળ થવું હોય, જિંદગીમાં કંઈક મેળવવું હોય તો હંમેશા વાતું કરવાને બદલે શું કરાય એનું સોલ્યુશન શું, ફોકસ ઓન સોલ્યુશન. અને ખરેખર જ્યારે આ ગોવા લેવાનું થયું ને ત્યારે 2 કલાક ને 5 મિનિટ લાગી હતી. ગોવા ભારતમાં ભળી ગયું હતું. આ એની તાકાત હતી, એક તાકાત એવી. તો આ 5 ગુણ આ સરદારના છે, એ આપણે લેવાના છે. પારસભાઈ અને મેં જે વાતો કરી છે, દરિયામાંથી પાણી તમને ઉડાડીને દરિયો નાયા, બસ નાહી લીધું હોય તો 5 વાક્યમાંથી, આ 5 મુદ્દામાંથી આજનો વિચાર એવો આપી શકાય. મક્કમ મનોબળ એ નિર્ણયને દ્રઢ કરે છે, શીખજો. તમે મક્કમ હો ને, મક્કમ મનોબળ એ નિર્ણયને દ્રઢ કરે, જેમાં નિડરતા ને સહજતા દેખાય, હંમેશા દેખાય છે. અને નિડરતાની વાત કરી, નિર્ભયતાની વાત કરી. આ બારડોલીનો સત્યાગ્રહ સફળ થયો હોય ને તો બહેનોને એણે નિર્ભય બનાવેલી, બહેનોને એને તૈયાર કરેલી. એને કેટલી બહેનોની વાર્તા છે. અને નિર્ભય એ એક વાક્ય બહુ કહેતા, અને આપણો વિચારનો મુદ્દો પણ એ છે કે નિર્ભય થવું એ ખરી આઝાદી છે. લોકોને એવું કીધેલું કે નિર્ભય થાવ. અરે તમે મારકણા બળદિયાને પણ વશ કરી શકતા હો તો આ ધોળા અફસરની શું વિષાદ છે, તમે નિર્ભય થાવ. અને લોકોને નિર્ભય બનાવેલા. એટલે નિર્ભય થવું એ ખરી આઝાદી છે. એના માટે સત્ય, સ્વાર્થ વગર, એના માટે સ્વાર્થ વગરનું કર્મ એ પહેલી શરત છે. અને સરદાર બન્યા, આટલું બધું કામ કરી શક્યા, આટલી એનામાં નિડરતા હતી, મક્કમ મનોબળ હતું, દ્રઢ નિર્ણય શક્તિ હતી. પણ એનું વ્યક્તિત્વ આટલું ઊંચે એટલે થયું, એમાં ત્યાગ અને સમર્પણ હતા ને, એટલે એનું વ્યક્તિત્વ એટલું ઊંચે થઈ શક્યું. એટલું કહી શકાય કે ત્યાગ એ ચારિત્રનું નિર્માણ કરે છે. યાદ રાખજો, કેટલા કમાણા એનાથી લોકો નથી ઓળખાતા, કેટલા આપ્યા ને એનાથી હંમેશા ઓળખાતા હોય છે. એટલે ત્યાગ એ ચારિત્રનું નિર્માણ કરે છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ એ ત્યાગની મૂર્તિ હતા. એટલે આજે આપણે એને વંદન કરીએ છીએ. અને બહુ છેલ્લી વાત, ચાલો સરદારને ભાવાંજલિ ત્યારે જ કહેવાશે આપણે સારા નાગરિક બનીએ. સરદારને ભાવાંજલિ ત્યારે જ કહેવાય કે એક સારા નાગરિક તરીકે જીવીએ. એટલે આજનો છેલ્લા વિચારનો ત્રીજો મણકો એટલો જ કહી શકાય કે રાષ્ટ્ર પ્રત્યે નાગરિકની વફાદારી એ જ રાષ્ટ્રની ખરી તાકાત છે. આપણે આપણા રાષ્ટ્રને વફાદાર બનીએ, આપણે આપણા કર્તવ્ય નિભાવીએ. શિક્ષક હોય તો શિક્ષકનું કર્તવ્ય, વેપારી હોય તો વેપારીનું કર્તવ્ય. આપણે જે હોઈએ એક સારા રાષ્ટ્ર માટે વફાદાર બનીએ તો એ રાષ્ટ્રની ખરી તાકાત બને. બસ સરદાર સાહેબ આપણને આટલું જ કહે છે. ફરી આ ડબલ દિવાળીની આપ સૌને ખૂબ શુભેચ્છા. એટલે દિવાળી એક આવે તો આનંદ થાય, આપણે ખુશ થવું જોઈએ. ડબલ દિવાળી, વાહ ભાઈ વાહ. તો ડબલ દિવાળી. હા ઘનશ્યામભાઈ, હા
હા થેન્ક યુ. પણ સરદાર વલ્લભભાઈ 1875માં જન્મ્યા, 1950માં દેહ અવસાન થયું, 1893માં એના લગ્ન થયા. માત્ર 17-16 વર્ષનું દાંપત્ય જીવન અને એના પત્નીનું અવસાન થયું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની ઉંમર માત્ર 34 વર્ષની હતી. અને દીકરી મણિબેને એ બાપાને પપ્પાને સંભાળી લીધા, આખી જિંદગી એની સાથે રહ્યા. આવું બલિદાન કોઈ દીકરી ન આપી શકે એવું મણિબેને આપ્યું હતું. એ વાત ખરી છે ને જોરદાર તાળીથી વધારે. સરદાર આંદોલનમાં ને બહાર હતા, દીકરી મણિબેન ઉંમરલાયક થયેલી, કોઈ મિત્રને ત્યાં એ ભણતા અમદાવાદમાં કે રહેતા, ત્યારે સરદાર અમદાવાદ આવેલા. ત્યારે એના મિત્રે કીધું કે મણી આમ સૂનમૂન રહેશે, મૂડમાં નથી, એવું કેમ રહેતી હશે, તારાથી દૂર રહેશે એટલે સરદાર કે ચાલો. એ મિત્રને ઘેરે જાય છે અને રૂમમાં એકલી મણિબેનને બોલાવે છે, મણી આવ, તને કંઈ તકલીફ છે, તને કોઈ છોકરો પસંદ છે? આજથી આટલા વર્ષ પહેલાં દીકરીને બાપાએ પૂછેલું કે તને કોઈ છોકરો પસંદ છે તો હું એને પરણાવી દઉં તને, તું જરાય ચિંતા કરતી નહીં. ત્યારે મણિબેને ના પાડેલી. આવું દીકરીને પૂછેલું પણ ખરું. અને તમને સાદાઈ દેખાય મણિબેનની આટલી. મણિબેનને ડાયાભાઈને વલ્લભભાઈ પટેલે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવેલા છે. એ વખતે અમદાવાદમાં સાયકલ હોઈને એ નવાઈ લાગતી, ત્યારે મણિબેન સાયકલ લઈને અમદાવાદમાં ફરતા, લોકો જોતા. એવું મણિબેનને એને પ્રેમ પણ આપ્યો છે. મણિબેન એવું જીવન જીવે. અને એ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી દીકરી અને દેશના ગૃહમંત્રીની દીકરી એ લગ્ન ન કરે, ખાદીના કપડાં પહેરે અને એના પપ્પાની સેવા કરે, એ મણિબેનને પણ 100 સલામ. છેલ્લે નવા વર્ષના સંકલ્પો આપણે કરવા જોઈએ. બહુ સરસ 2 દિવસ પહેલાં લખ્યું હતું ને પારસભાઈ હસાવતા હતા. એટલે એમાં તમે એટલા ખુશ થાવ, એટલા ખુશ રહો, એટલા ખુશ થાવ કે તમને જોઈને પણ કોઈ ખુશ થાય, એટલા ખુશ રહો, એવી શુભકામના. એવો થર્સડે થોટ પહેલો છે, પણ હવે પછી કાયમ એવો રહેશે. એટલા માટે એકાદ મહિના પછી લગભગ 15મી ડિસેમ્બરે સરદાર સાહેબની પ્રતિમા જમનાબા વિદ્યાર્થી ભવનમાં આવી જશે. એનું અનાવરણ થઈ જાય પછી બધા ગુરુવાર આપણે ત્યાં રહેવાના છે. આપણે બધા દર ગુરુવારે સરદારની નમન કરીને આપણો ગુરુવાર શરૂ થશે, એવું આપણે કરવાનું છે. અને હજી છેલ્લી વાત, તમે આવ્યા ત્યારે એક પુસ્તક મૂકેલું છે, એને બરાબર હાથમાં લેજો. સરદારની ખાલી વાતો નથી સાંભળવાની. હવે 21મી નવેમ્બરે 86મો થર્સડે થોટ અહીંયા જ મળશે. ત્યાં સુધીમાં તમારે એ પુસ્તક 21 વાર વાંચી નાખવું, તો સરદાર મનમાં એવા ગણાશે. અને આજે નથી આવ્યા, પરબતભાઈ ડાંગસિયા તરફથી આ પુસ્તક તમને ભેટ મળેલું છે. યસ. પણ તમે બધાએ હાર્દિકભાઈ ને અંકિતભાઈ ને આને વિદ્યાપીઠ કહે છે, તમે વિદ્યાર્થી છો, એટલે મને એવું થાય કે હું પરીક્ષા લઉં. આ પુસ્તકની પરીક્ષા લેવામાં આવશે. 21 તારીખે અહીંયા સ્ક્રીન ઉપર તમને નંબર દેખાડશે, તમે મોબાઈલમાં નંબર ડાયલ કરશો ને આખી એપ્લિકેશન તમારામાં આવી જશે. અને એમાં પ્રશ્ન પેપર એક પ્રશ્ન આવતો જશે. તમારા મોબાઈલમાં જ પ્રશ્નનો જવાબ આપવાનો. ABCમાંથી એક ટીક કરવાની છે, તમારો જવાબ થઈ ગયો, તરત જ ખબર પડશે કે મારો જવાબ સાચો છે ખોટો. અને 25 સવાલના જવાબમાંથી સૌથી ખરા જવાબ 10 જણા આપશે, એને ઇનામ આપશું. અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કામરેજથી આપણે અહીંયા ભાવથી અહીંયા લાવવાની છે. ત્યારે એના 10 વ્યક્તિને એ સરદાર સાહેબની પ્રતિમાના વાહક બનવાનું આપણે ઇનામ આપવાના છે. જિંદગીમાં
જિંદગીમાં આપણે જીવશું, આપણી પેઢી પણ જીવશે, પણ સરદારની પ્રતિમા એ વરાછા રોડ પર જોવે ને ત્યારે એમ થાય કે આ પ્રતિમાને ખેંચીને લાવનારમાં મારું નામ પણ છે. એ નામ જેને જોતું હોય એ સરદારની પુસ્તક વાંચે અને 1 થી 10માં નંબર લાવે. આ તમને નવા વર્ષનું હોમવર્ક છે. થેન્ક યુ વેરી મચ.